જૂનાગઢ માંગરોળ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। પાણી ખેતરોમાં ઘૂસ્યા અને સુલતાનપુર અને ભાટ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો નાળિયેરીનો બગીચો પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પાણી બગીચામાં ફરી વળ્યા છે। મગફળીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ગ્રામ્ય પંથકમાં જે નારિયેળીના બગીચા આવેલા છે ત્યાં પાણી ભરાયા છે તો બીજી તરફ જે ખેતી પાક છે તેને પણ પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। માંગરોળ તાલુકાના જે ગ્રામ્ય પંથકના જે આ બગીચાઓ છે નારિયેળીના કે જ્યાં હાલ પાણી ભરાયા છે એટલે કે આ બગીચાની અંદર કોઈ પણ લોકો અવરજવર ન કરી શકે તેવી પરિસ્થિતિ છે। બીજી તરફ જે ખેતી પાક છે આપણે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે મગફળીનો જે પાક છે તે પણ નિષ્ફળ જવાની ભીતિ છે કારણ કે આખા જે ખેતરની અંદર પાણી જ પાણી છે એટલા માટે હવે આ જે તૈયાર પાક થવા આવ્યો હતો ને તેને નુકસાનની ભીતિ છે। આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતો સાથે સીધી વાત કરશું। શું કહેશો, કેવી પરિસ્થિતિ સવારથી જ અને આજે ખેતીમાં કઈ રીતનું નુકસાન? મારું નામ મનુ ગોયલ અને હું આ સુલતાનપુર બાજુ રસ્તે જ રહું છું અને ભાટગામ ને સુલતાનપુર એટલે માંગરોળ તાલુકાની અંદર સવારથી જ વરસાદની તોફાનો વેટિંગ છે અને બહુ અતિ વરસાદ પડી ગયો છે। 1 કલાક અને 4-5-6 ઇંચ વરસાદ પડી ગયો હોય એના હિસાબે પરિસ્થિતિ તો કફોડી છે જ। રસ્તા પણ બ્લોક થઈ ગયા, અમારે આવવા જવાનો રસ્તા બંધ થઈ ગયા અને ખેડૂતને પણ નુકસાન છે કારણ કે ખેતરોમાં પાણી એટલા બધા ભરાઈ ગયા છે, પાકને નુકસાન થાય એમ છે અને બગીચામાં પાણી ભર્યું પણ બગીચામાં નુકસાન જેવું ન થાય, માંડવીને નુકસાન બહુ થાય। આપણી સાથે અન્ય ખેડૂત છે, કેટલા વીઘામાં મગફળી હતી અને કઈ રીતની પરિસ્થિતિ છે હવે મગફળીમાં? મગફળીની પરિસ્થિતિ અટાણે બહુ ડેન્જર છે। વરસાદનો માહોલ આખો અલગ છે, બરોબર, એ કુદરતી વસ્તુ છે પણ આ રસ્તા એવા ઊંચા નથી કે ગટરો નથી તો પાણી નીકળે ક્યાં? ખાસ કરીને જે વરસાદ આવ્યો છે અને મગફળીનો પાક નુકસાન જાય તેવી સ્થિતિ છે, કેવું નુકસાન થશે આ વખતે? નુકસાન સારું એવું થશે એમ। હા, બગીચામાં નુકસાન નહીં તો ઓછી રહે પણ મગફળીમાં સારું એવું નુકસાન થશે। ખાસ કરીને જે પાક તૈયાર થવા આવ્યો હતો ખેડૂતના હાથમાં જે કોળિયો આવ્યો હતો અને તે હવે છીનવાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ। જૂનાગઢના માંગરોળનો દરિયો ગાંડોતુર બન્યો છે। 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે તો સતત વરસાદ વરસવાને કારણે તેમજ દરિયો ગાંડોતુર બનવાને કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। આ સાથે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લાને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને માંગરોળમાં સૌથી વધુ આજે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સવારથી જ વરસાદી વાતાવરણ છે। બીજી તરફ માંગરોળની અંદર દરિયો ગાંડોતુર બન્યો છે અને સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે દરિયામાં જે રીતનું કરંટ હાલ જોવા મળી રહ્યું છે। 5 થી 6 ફૂટ ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે અને જે જેટી છે તેનાથી આ મોજા ટકરાઈ રહ્યા છે અને આ સ્થિતિ આપ જોઈ શકો છો દરિયાની। એટલા માટે તંત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિને ન પ્રવેશવા આની જે સૂચન કરવામાં આવ્યું છે અને જે જાહેરનામું પણ લગાવવામાં આવ્યું છે કે માછીમારોએ દરિયાની અંદર પ્રવેશ ન કરવો। ખાસ કરીને 15 ઓગસ્ટથી માછીમારોની સિઝન શરૂ થતી હતી પરંતુ હાલ વાતાવરણને ધ્યાને રાખી અને જે દરિયાની સ્થિતિને ધ્યાને રાખીને માછીમારોને દરિયો ન ખેડવા જવા આ પણ છે તે સૂચન કરવામાં આવ્યું છે। વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। દરિયાકાંઠે કોઈ પણ લોકો ન આવે તેની પણ તકેદારી હાલ રાખવામાં આવી રહી છે। તો બીજી તરફ દરિયાની અંદર જે મોજા ઉછળી રહ્યા છે 5 થી 6 ફૂટ ઊંચા અને સ્થિતિ કરતા હાલ તંત્ર સજ્જ બની ગયું છે। અમાર બકાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ। અમરેલીના ખાંભા શહેરમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભાથી રાજુલા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં અવિરત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભા તેમજ ગીર પંથકમાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ। ખાંભા તાલુકાના ખડાધાર અને બોરાળા, ચક્રાવા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીરના ગામડાઓના ખેતરો વરસાદી પાણીથી લબાલબ થઈ ગયા છે। ખાંભા પંથકમાં મનમુકીને વરસતા મેઘરાજા જોવા મળ્યા છે। અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના રાયડી, પાટી, નેસડી, સમઢિયાળા 2 અને વાવડી સહિત ગામોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં મખા નક્ષત્રમાં સારા વરસાદ પડવાથી મગફળી, કપાસ સહિત પાકને ફાયદો થશે।
સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં કયા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ખાંભા, ધારી અને રાજુલા એવા વિસ્તાર છે જ્યાં ખાસ કરીને મેઘરાજા છે વિશેષ હેત વરસાવી રહ્યા છે। એ પ્રકારે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે। આજે પણ બપોર બાદથી ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભા રાજુલા રોડ પર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આ સિવાય જે ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના ખેતરોમાં ખૂબ પાણી ભરાયા છે। એકંદરે ખાંભા, ધારી અને રાજુલા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, કારણ કે આ તમામ તાલુકાઓ છે એ ગીર જંગલની આસપાસ આવેલા વિસ્તાર છે, જેના કારણે સૌથી વધુ વરસાદ છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। થોડીવાર પહેલા જ સમાચારો મળી રહ્યા છે કે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।